નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરશું ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓમાં. આપણે જે ગઈકાલે દાખલા જોયા હતા એ 7 સુધીના જોયા હતા, તો આજે આપણે 8મા દાખલાથી જોશું સ્વાધ્યાય 6.1માં. તો શું આપેલું છે કે 3 ગુણ્યા બ્રેકેટ કૌંસમાં 2 - x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 ઇન્ટુ કૌંસમાં 1 - x. ચાલો આપણે સોલ્વ કરીએ. શું આપેલું છે તો કે 3 ગુણ્યા 2 - x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 ગુણ્યા 1 - x. તો અહીંયા આ 3 છે એક બ્રેકેટની અંદર જવા દો તો બંનેને ગુણાકાર કરે એટલે 3 ગુણ્યા 2 6 અને 3 ગુણ્યા -x એટલે -3x. એવી જ રીતના અહીંયા પણ 2 ગુણ્યા 1 2 અને 2 ગુણ્યા -x એટલે -2x. તો 3 ને આ બ્રેકેટ વડે ગુણાકાર કર્યું અને 2 ને અહીંયા બંને જોડે ગુણાકાર કરીને એટલે 3 ગુણ્યા 2 6 -3 ગુણ્યા x એટલે 3x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 અહીંયા અંદર ગુણાઈ જશે એટલે 2 - 2x. તો શું મળ્યું આપણને 6 - 3x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 - 2x. હવે અહીંયા આ બાજુ -3x છે એને સામેની બાજુ જવા દઉં તો +3x. 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 - 2x પ્લસ 3x એટલે શું મળશે -2x પ્લસ 3x એટલે +x. 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ +x. 3xમાંથી 2x છે એટલે 1x. આ 2 આ બાજુ +2 છે, આ સામેની બાજુ હોય તો -2, તો સામેની બાજુ લઈ લઉં -2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x. અને આપણે અહીંયા જોયું કે આ 3 છે એ કોઈ ધન સંખ્યાથી ગુણાકાર કર્યો તો અસમતામાં કોઈ ફેરફાર ન થયો. અહીંયા 2થી ગુણાકાર કર્યો, પછી અહીં આ બાજુ -3x હતા, સામેની બાજુ ગયા તો +3x થઈ ગયા. 3x - 2x એટલે x થઈ ગયું. અહીંયા 2 છે એ પ્લસ છે, સામેની બાજુ આવી ગયા તો -2 થઈ ગયા. 6 - 2 એટલે 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x. અસમતામાં કોઈ ફેરફાર નથી એટલે આને આપણે આ રીતના પર લખી શકીએ કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો શું મળ્યું આપણે ઉકેલ કે એવા બધા x મળ્યા કે જે 4 છે એનાથી નાના છે અથવા તો એના જેવડા છે, અથવા તો કે એવા બધા x કે જે 4 છે એનાથી નાના છે અથવા તો એના જેવડા છે. તો આપણે કોના માટે ઉકેલ શોધીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓ માટે. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે આની બધી સંખ્યાઓ કે ધન સંખ્યાઓ આવે, ઋણ સંખ્યાઓ આવે, જીરો આવે, બધી સમય સંખ્યાઓ આવે. તો આપણે લખીએ કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળે આપણને તો કે 4 કરતાં બધી નાની સંખ્યાઓ, અને કે હા x કે 4 અથવા તો 4થી નાની સંખ્યાઓ. તો કે 4 આવશે સમૃદ્ધ અંતરાલમાં કે 4 લેવાના છે, તો કે હા 4નો પણ સમાવેશ થાય છે, 4 અથવા તો 4થી નાની સંખ્યાઓ. તો કે 4થી બધી નાની સંખ્યાઓ, બધી ઋણ સંખ્યાઓ આવશે, જીરો આવશે, પછી 1 2 3 અને 4 સુધીની એટલે કે અનંતથી એટલે કે -ઇન્ફાઇનાઇટથી લઈને 4 સુધી વિવૃત. આ બાજુ વિવૃત અંતરાલ આવશે ને અહીંયા સમૃદ્ધ અંતરાલ. હવે આપણે જોઈએ 9મો દાખલો. શું આપેલું છે 9મા દાખલામાં આપણે કે x + x/2 + x/3 લેસ ધેન 11 એટલે કે x + x/2 + x/3 11થી લેસ ધેન 11 કે 11થી ઓછા છે. તો આપણે સોલ્વ કરીએ. શું આપેલું છે કે x + x/2 + x/3 લેસ ધેન 11. તો તમે 2નો અને 3નો લસા કેટલો થાય તો કે લસા એટલે કે લીસ્ટ કોમન મલ્ટિપલ, કે એક એવો નંબર જે એનો 2 પણ મલ્ટિપલ છે અને કે 3નો પણ છે. તો એ આપણને શું મળે કે 6. 6 હે તો 2 3 6 થાય ને 3 2 6 થાય. અથવા તો તમે એવું ન કરો તો તમે આવું પણ કહી શકો. આપણે x એમને એમ રાખીએ. અહીંયા x/2 + x/3 છે. આપણે 3થી અહીંયા ગુણાકાર કરી દઈએ, 2થી અહીંયા કરી દઈએ, બંનેના 2નો ગુણાકાર કે 3x + 2x / 6 લેસ ધેન 11. હવે આ 6 અહીંયા છે, મારે સામેની બાજુ લઈ આવવા છે, તો અહીંયાથી ગુણવા પડે કે 6x 6થી અહીંયા ગુણી દઉં છું પ્લસ 3x + 2x / 6 લેસ ધેન 11. હવે અહીંયા 6 ભાગાકારમાં છે, સામેની બાજુ જશે તો ગુણાકારમાં, અથવા તો બંને બાજુ 6 વડે ગુણતા.
અને આ 6 છે એ કોઈ +6 એટલે કે કોઈ ધન સંખ્યા છે અને ધન સંખ્યાથી ગુણવાથી કે ભાગવાથી અસમતામાં કોઈ જ ફેરફાર નહીં થાય એટલે લેસ ધેન ના લેસ ધેન રહેશે એમને 6x + 3x + 2x અહીંયા ભાગાકારમાં છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં 6x + 3x + 2x એટલે કેટલા થશે 11x 11x કે બધાનો સરવાળો છે 6x + 3x + 2x લેસ ધેન 11 6 66 અહીંયા 11 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં અને આ ધન 11 છે એટલે કે +11 છે, સામેની બાજુ જશે તો અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય. અસમતામાં ફેરફાર ક્યારે થાય? જ્યારે કોઈ ઋણ સંખ્યા વડે ગુણવું અથવા તો ભાગાકાર કરવું ત્યારે અસમતાઓ એ ઉલટાઈ જાય, પણ અહીંયા તો ધન સંખ્યા છે એટલે કોઈ જ ફેરફાર નહીં થાય. અથવા તો બંને બાજુ 11 થી ભાગાકાર કરું, બંને બાજુ 11 વડે ભાગતા શું મળશે આપણને? અહીંયા તો 11 11 કેન્સલ એટલે શું વધશે? x સામેની બાજુ થશે એટલે 11 × 6 11 11 કેન્સલ શું વધશે? 6 કે શું મળ્યું કે એવા બધા x કે જે 6 કરતાં નાના છે તો કે શું આવશે? 5 આવે, 4 આવે, 3 આવે, તો કેવી બધી સંખ્યાઓ ઋણ સંખ્યાઓ પણ બધી આવે. તો આપણે કોના માટે ઉકેલ જોઈએ છે કે વાસ્તવિક સંખ્યા માટે. એ લખીએ કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળ્યું આપણને? કેવી બધી સંખ્યાઓ છે 6 કરતાં નાની છે અને બધી કેવી? તો કે વાસ્તવિક સંખ્યાઓ. એટલે વિવૃત અંતરાલમાં -∞ થી લઈને 6 સુધી. અહીંયા આપણે વિવૃત અંતરાલ શું કરવાની? તો કે આપણે 6 થી બધી નાની સંખ્યાઓ લેવાની છે, પરંતુ 6 ને લેવાના નથી. કે 5.9 છે તો કે હા એ જો લેવાના છે, પરંતુ 6 નો સમાવેશ થતો નથી. એટલે કે બધી સંખ્યાઓ જે 6 થી નાની છે એટલે વિવૃત અંતરાલમાં -∞ થી 6 સુધી. હવે આપણે 10 જોઈએ તો કે શું આપેલું છે કે સ્વાધ્યાય 6.1 નો 10મો દાખલો છે. શું આપેલું છે કે x/3 એટલે કે x/3 મોટા છે કોનાથી? તો કે x/2 + 1 થી. તો અહીંયા શું આપેલું છે આપણને કે અહીંયા પણ છે x વાળું પદ અને અહીંયા પણ છે x વાળું પદ. તો આપણે બંને x વાળા પદને જોડે કરી દઈશું કે બેને ભેગા કરી દઈશું, કેમ કે આપણે કોના માટે ઉકેલ શોધવાનો છે કે વાસ્તવિક સંખ્યા x માટે. એટલે અહીંયા આને પ્લસ છે, આ બાજુ આવી જશે તો માઇનસ થઈ જશે. એટલે અહીંયા જે આ x/2 છે ને હું સામેની બાજુ લઈ લઉં છું. શું મળશે આપણને કે x/3 અહીંયા x/2 છે એ પ્લસ છે અને આપણે x માટે જ ઉકેલ મેળવવાનો છે. તો આપણે x ને તો કોઈ એક બાજુ લેવા પડશે એટલે x ને છે ને હું આ સામેની બાજુ લઈ લઉં છું. એટલે અહીંયા પ્લસ x/2 છે, સામેની બાજુ આવશે તો માઇનસ x/2. અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય, ગ્રેટર ધેન 1. હવે અહીંયા છે x/3 - x/2. અહીંયા 2 થી ગુણાકાર કરી દઉં, અહીંયા 3 થી, કેમ કે 2 નો લસા 6 થશે. 2x - 3x છેદમાં 6. 2 થી અહીંયા ગુણ્યા, 3 થી અહીંયા ગુણ્યા, 2/3 × 2 એટલે કે 6 ગ્રેટર ધેન 1. 2x માંથી -3x જાય તો -x -x છેદમાં 6. હવે બંને બાજુ 6 વડે ગુણી દઉં. અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય, કેમ કે આપણે +6 વડે ગુણાકાર કરીએ છીએ એટલે તો અહીંયા 6 6 કેન્સલ થઈ જશે. એટલે શું વધશે? -x ગ્રેટર ધેન 1 × 6 એટલે 6. હવે હું બંને બાજુ -1 વડે ગુણી દઉં છું, બંને બાજુ 6 વડે ગુણતા અહીંયા હું બંને બાજુ -1 થી ગુણું છું. તો -1 શું છે? ઋણ સંખ્યા છે અને -1 ઋણ સંખ્યા છે. જ્યારે હું ઋણ સંખ્યાથી ગુણાકાર કરું અથવા તો ભાગાકાર કરું ત્યારે અસમતામાં ફેરફાર થાય છે. તો બંને બાજુ -x વડે હું ગુણીશ તો અહીંયા શું થશે? -1 × -x. પરંતુ -1 છે ઋણ સંખ્યા છે એટલે અસમતા ઉલટાઈ જશે. ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય ને લેસ ધેન હોય તો ગ્રેટર ધેન. તો અહીંયા શું આપેલું છે આપણને? ગ્રેટર ધેન આપેલા છે એટલે લેસ ધેન 6 × -1. તો કે શું મળ્યું આપણે? -1 × -x લેસ ધેન 6 × -1. -1 × -x
એટલે કે -1 ગુણ્યા -x એટલે તો +x થઈ જશે કે +x <6 ગુણ્યા -1 એટલે -6. તો આપણને શું મળ્યું કે એવા બધા x કે જે -6 કરતાં નાના છે, કે આપણે એવી બધી સંખ્યાઓ મળી કે જે -6 થી નાની છે. તો બધી કેવી? તો કે વાસ્તવિક સંખ્યાઓ. તો -6 થી -7 છે, તો કે હા -7 છે, -6 થી નાના છે. તો આપણે એનો ઉકેલ શું મળશે? વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળશે આપણને? કે આપણે એવા બધા x લખવાના જે છે -6 થી નાના છે. તો કયા કહેશે કે બધી ઋણ સંખ્યાઓ? તો કે અનંતથી લઈને ક્યાં સુધી? કે -6 સુધી. પરંતુ આપણે -6 ને લેવાના નથી, કેમ કે અહીંયા આપણે ચુસ્ત નિશાની આપેલી છે કે એવા બધા x જે -6 થી નાના છે એના જેવડા નથી. એટલે આપણે વિવૃત અંતરાલમાં લખશું -8 થી -6 સુધીના. હવે આપણે જોશું સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 11. શું આપેલું છે આપણને? કે 3 ગુણ્યા x - 2 છેદમાં 5 <= 5 ગુણ્યા 2 ઓછા x છેદમાં 3. તો આપણે શું કરશું? પહેલાં આ બ્રેકેટ ઓપન કરવાની ટ્રાય કરશું કે 12 કોઈ ધન સંખ્યાથી જ ગુણાકાર છે બંને બાજુ. તો 3 છે એ પણ ધન સંખ્યા છે, 5 પણ ધન સંખ્યા છે. તો બંનેથી અંદર ગુણાકાર કરશું. એટલે આપણે લખીએ શું આપેલું છે આપણને? એ 3 ગુણ્યા x - 2 છેદમાં 5 <= 5 ગુણ્યા 2 ઓછા x છેદમાં 3. અહીંયા 3 ને x જોડે ગુણાકાર કરું તો શું થાય? 3x. અને 3ના -2 સાથે ગુણાકાર કરું તો -6 કરીએ આપણે કે 3 ગુણ્યા x એટલે 3x, 3 ગુણ્યા -2 એટલે -6 છેદમાં 5 એમને <= એમને કે 5 ગુણ્યા 2 એટલે 10 અને 5 ગુણ્યા -x એટલે -5x છેદમાં 3. તો શું મળ્યું આપણને? કે અહીંયા 3 હતા એને આપણે અહીંયા બંને જોડે ગુણાકારમાં કરી દીધા બ્રેકેટની અંદર. તો બંને જોડે ગુણાકાર કરે 3 ગુણ્યા x 3x અને 3 ગુણ્યા -2 એટલે -6 અને 5 ગુણ્યા 2 10 અને 5 ગુણ્યા -x એટલે -5x ને છેદમાં તો 5ના 5 એમને મને છેદમાં 3ના 3 એમને. હવે આપણે આને આવી રીતના લખશું કે 3x છેદમાં 5 -6ના છેદમાં 5. આમ પણ આપણે લખી શકીએ <= 10 છેદમાં 3 -5x છેદમાં 3. અહીંયા શું છે? આપણે x માટે ઉકેલ મેળવવાનો છે. તો આપણે x વાળી ટર્મ છે, x વાળા જે પદો છે એ બધાને સાથે કરવા પડશે કે બધાને સાથે લખવા પડશે. કે આ બાજુ -5xના છેદમાં 3 છે એ સામેની બાજુ આવી જાય તો +5x થઈ જાય. તો આપણે અહીંયા આ -5x છે એને સામેની બાજુ લખશું. 3x છેદમાં 5 અહીંયા -5xના છેદમાં 3 છે સામેની બાજુ આવ્યા એટલે +5xના છેદમાં 3 થઈ ગયા. <= ને એમને <= અહીંયા -6 આપણે એક સ્ટેપ વધારે લખશું. -6ના છેદમાં 5 એમને <= સામેની બાજુ શું વધ્યું? 10ના છેદમાં 3. કેમ કે અહીંયા -5xના છેદમાં 3 હતા એ સામેની બાજુ ગયા એટલે પ્લસ થઈ ગયા. તો હવે આપણે 5 અને 3 કે એનો લસા શું થાય? તો કે 15 થાય. તો આપણે 15 કરવું હોય તો આને કેટલા વડે ગુણવું પડે? તો કે 3 વડે. ઉપર નીચે બંને 3 વડે ગુણું તો શું થઈ જાય? કે અહીંયા 5 ગુણ્યા 3 15 થઈ જાય. તો આપણે 5 અને 3નો લસા લઈએ એટલે 3x છેદમાં 5. હવે મારે 15 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપર નીચે બંને 3 વડે ગુણાકાર કરી નાખું પ્લસ 5x છેદમાં 3. અહીંયા પણ 15 કરવા છે તો કેટલા વડે ગુણવું પડે? 5 વડે. તો ઉપર નીચે બંને 5 વડે ગુણું
-6/5 એમને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10/3. તો આ શું થશે કે 3x ગુણ્યા 3 એટલે કે 9x. 9x/15 પ્લસ 5x ગુણ્યા 5 એટલે 25x છેદમાં 3 ગુણ્યા 5 એટલે 15 અને અહીંયા -6/5 છે એને હું સામેની બાજુ જવા દઉં તો +6/5 થઈ જાય. એટલે અહીંયા -6/5 છે ને હું સામેની બાજુ જવા દઉં છું. લેસ ધેન ઇક્વલ ટુ તો અહીંયા શું હતું 10/3 તો એમને હતા જ કે 10/3 પ્લસ આ બાજુ આવી ગયા એટલે અહીંયા માઇનસ હતા આ બાજુ આવી ગયા તો પ્લસ થઈ ગયા +6/5. તો અહીંયા બંનેનો છેદ સમાન જ છે તો આપણે બંનેનો સરવાળો કરી શકીએ એટલે કે 9x પ્લસ 25x છેદમાં 15. સામેની બાજુ કે 3 અને 5 છે 3 અને 5નો લસા 15 થાય તો અહીંયા મારે 10/3 એમને આને મારે 15 બનાવવા હોય તો કેટલા વડે ગુણવું પડે કે 5 વડે. તો અહીંયા પણ 5 વડે ગુણીને રાખું નીચે કે ઉપર નીચે બંને 5 વડે ગુણતા મને અહીંયા 15 મળી જાય છે પ્લસ 6/5. આને હું કેટલા વડે ગુણું તો 15 થઈ જાય તો કે 3 વડે. તો ઉપર નીચે બંને હું 3 વડે ગુણાકાર કરું છું. 9x + 25x તો કે 9x + 25x 34x થાય કે 34x છેદમાં 15 એમને લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે 10 ગુણ્યા 5 તો કે 50 છેદમાં 5 ગુણ્યા 3 15 પ્લસ 6 3 18 છેદમાં 15. અહીં લખશું આપણે કે 34x છેદમાં 15 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50 + 18 એટલે 68 છેદમાં 15. અહીંયા 15 ભાગાકારમાં છે સામેની બાજુ જવા દઉં તો ગુણાકારમાં એટલે 34x લેસ ધેન ઇક્વલ ટુ 15 છે એ +15 છે કે ધન સંખ્યા છે એને સામે ગુણવાથી કોઈ ફેરફાર નહીં થાય અથવા તો બંને બાજુ 15 વડે ગુણાકાર કરી નાખો તો પણ અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નહીં થાય. 60 છેદમાં 15 ગુણ્યા 15 15 કેન્સલ આઉટ થઈ જશે એટલે 34x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 68. હવે 34 અહીંયા ગુણાકારમાં છે સામેની બાજુ જાય તો ભાગાકારમાં અને 34 છે એ ધન સંખ્યા છે અને આ બાજુ સામેની બાજુ ભાગાકારમાં જવાથી અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય અથવા તો બંને બાજુ 34 વડે ભાગાકાર કરી નાખું તો પણ ચાલે. x લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા શું છે 68 અહીંયા 34 ગુણાકારમાં અહીંયા આવી ગયા તો ભાગાકારમાં. હવે આપણે ખબર છે કે 34 2 68 થાય તો 34 કેન્સલ આઉટ થઈ ગયા તો શું મળ્યું આપણને x માટે કે x છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. તો આપણે શું મળ્યો ઉકેલ કે એવા બધા x જે 2 છે અથવા એનાથી નાના છે કે એવા બધા કે આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે ઉકેલ મેળવીએ છીએ કે એવી બધી વાસ્તવિક સંખ્યાઓ x કે જે 2 જેવડી છે અથવા તો બધી 2 થી નાની છે. તો આપણે લખીએ કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળ્યો છે આપણને કે 2 અથવા 2 થી બધી નાની સંખ્યાઓ. તો બધી નાની સંખ્યાઓમાં તો કે 1 આવશે 0 આવશે અને વાસ્તવિક સંખ્યા છે એ 0.5 ને બધી આવી શકે તો કે બધી ઋણ સંખ્યાઓ છે એ પણ 2 થી નાની છે તો શું આવશે કે -∞ થી લઈને 2 સુધીનું પણ 2 સવૃત અંતરાલમાં કેમ કે આપણે 2 પણ લેવાના છે કે 2નો પણ સમાવેશ થાય છે કે 2 અથવા 2 થી બધી નાની સંખ્યાઓ. તો આપણને શું મળ્યું કે વાસ્તવિક સંખ્યા x માટે આપેલ અસમતા શું હતી આપણે કે 3x - 2 છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 ગુણ્યા 2 - x છેદમાં 3 એનો ઉકેલ આપણે શું મળ્યો તો કે એવા બધા x કે જે -∞ થી લઈને 2 સુધી કે આ અસમતા છે એનો ઉકેલ છે.
હવે આપણે જોઈશું દાખલા નંબર 12। શું આપેલું છે આપણે 12મા દાખલામાં કે 1/2 એટલે કે 1/2 બ્રેકેટમાં 3x/5 વત્તા 4 બ્રેકેટ પૂરો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/3 બ્રેકેટમાં x - 6। તો કે શું આપેલું છે કે 1/2 ગુણાકારમાં બ્રેકેટમાં 3x/5 વત્તા 4 એ મોટા છે અથવા તો એના જેવડા છે કોનાથી? તો કે 1/3 ગુણ્યા x - 6 થી। તો ચાલો આપણે આને સોલ્વ કરીએ કે આને ઉકેલીએ। શું આપેલું છે આપણે એ લખીએ કે 1/2 ગુણાકારમાં 3x/5 વત્તા 4 એ મોટા છે અથવા તો એના જેવડા જ છે 1/3 ગુણ્યા x - 6 થી। તો આપણે શું કરશું પહેલાં કે 1/2 છે 1/3 છે એ બધી ધન સંખ્યાઓ છે એનાથી ગુણાકાર કરી દઈશું અથવા તો આપણે એવું કરી કે અહીંયા 5/5 છે પણ અહીંયા નથી તો અહીંયા 5 તો બંનેનો લસા શું થાય 5 થાય અને અહીંયા મારે છેદમાં 5 લાવવા માટે શું કરવું પડે કે ઉપર નીચે 5 વડે ગુણાકાર કરવો પડે। તો એવું કરીએ આપણે કે ધેરફોર 1/2 3x/5 બંનેનો લસા શું થાય 5 થાય। અહીંયા 5 નથી તો અહીંયા 5 લાવવાય તો ઉપર નીચે બંને 5થી ગુણાકાર કરવો પડે તો અહીંયા પણ 5થી ગુણી દીધા કે થી મોટા અથવા તો તેના જેવડા છે કોને? તો કે 1/3 x - 6। તો શું મળશે આપણને 1/2 અહીંયા 3x છે 3x/5 પ્લસ 4 ગુણ્યા 5 એટલે 20 4 5 20 20/5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/3 ગુણ્યા x - 6। તો શું મળશે આપણને 1/2 અહીંયા 3x પ્લસ 20/5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/3 ઇન્ટુ x - 6। અહીંયા તો હતા એમને જ કે 1/3 ગુણ્યા x - 6। હવે અહીંયા 1/2 છે એનાથી હું અહીંયા ગુણાકાર કરી દઉં છું તો શું મળશે મને 3x પ્લસ 20 છેદમાં 1નો 3x પ્લસ 20 સાથે ગુણાકાર થશે તો કંઈ નહીં મળે કે એક જોડે ગમે તે સંખ્યાને ગુણવાથી તે એક સંખ્યા પાછી મળે છે એટલે કે 3x પ્લસ 20 ગુણ્યા 1 2 ગુણ્યા 5 થી મોટા અથવા તો એના જેવડા છે કે 1/3 x - 6। તો અહીંયા 2 ગુણ્યા 5 શું મળશે આપણને 10 મળશે અને 3x પ્લસ 20નો એક જોડે ગુણાકાર કરીશ તો એ તો મને એમને જ મળશે 3x પ્લસ 20 છેદમાં 10 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x અહીંયા પણ હું ગુણાકાર કરી દઉં છું 1/3નો તો x - 6 ગુણ્યા 1 છેદમાં 3 તો શું મળશે મને 3x પ્લસ 20 છેદમાં 10 થી મોટા અથવા તો જેવડા છે કે x - 6 ગુણ્યા 1 તો આપણે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો આપણને એ સંખ્યા પોતે જ મળે તો શું મળશે x - 6 છેદમાં 3। હવે આપણે ખબર છે 10 અને 3 કે બંનેનો લસા 30 થાય છે તો મારે 30 કરવા માટે શું કરવું પડે અહીંયા કેટલા તો કે ઉપર નીચે 3 વડે ગુણવું પડે અને અહીંયા કે ઉપર નીચે 10 વડે એવું કરી શકું અથવા તો અહીંયા 3 ભાગાકારમાં છે સામેની બાજુ જાય તો ગુણાકારમાં અને અહીંયા 10 ભાગાકારમાં છે સામેની બાજુ જાય તો ગુણાકારમાં અને 10 અને 3 બંને ધન સંખ્યાઓ છે એટલે અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નહીં થાય તો આપણે લખીએ અહીંયા 3x પ્લસ 20 છેદમાં 10 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x - 6 છેદમાં 3। અહીંયા શું છે 3 ભાગાકારમાં છે સામેની બાજુ આવી છે તો ગુણાકારમાં એટલે 3 ગુણ્યા 3x પ્લસ 20 છેદમાં 10 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા 3 અહીંયા ગુણાકારમાં આવી ગયા તો અહીંયા શું વધશે x - 6
ધેરફોર અને અહીંયા 10 ભાગાકારમાં છે, સામેની બાજુ જવા દો તો ગુણાકારમાં, તો શું મળશે આપણને કે 3 ગુણ્યા 3x પ્લસ 20 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા ભાગાકારમાં છે, સામેની બાજુ ગુણાકારમાં, x માઇનસ 6 ગુણ્યા 10, તો શું મળશે આપણને 3 છે એ આખા બ્રેકેટ જોડે ગુણાકાર કરશે, એટલે 3નો પહેલાં 3x સાથે ગુણાકાર કરશું, પછી 20 સાથે કરશું, એટલે 3 ગુણ્યા 3x પ્લસ 3 ગુણ્યા 20 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એમને x 10 છે એનો x જોડે પણ ગુણાકાર થશે અને -6 સાથે પણ થશે, એટલે x ગુણ્યા 10 -6 ગુણ્યા 10, અહીંયા શું મળશે આપણને 3 ગુણ્યા 3x, એટલે 3 ગુણ્યા 3x એટલે 9x પ્લસ 3 ગુણ્યા 20, તો કે 20 3 60 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અસમતાની નિશાની એમને x ગુણ્યા 10 એટલે 10x માઇનસ 6 ગુણ્યા 10 એટલે 60. હવે આપણે અહીંયા 9x છે, અહીંયા 10x છે, આપણે x મેળવવાનો છે કે x માટે આપણે ઉકેલ લઈએ છીએ અને એ બધી વાસ્તવિક સંખ્યા માટે છે, તો મારે x મેળવવો છે તો એક અસમતાની આ બાજુ પણ x છે અને અસમતાની આ બાજુ છે, તો મને બંનેને એક બાજુ લઈ આવો, તો અહીંયા 10x આ સાઈડ છે તો એને અસમતાની આ બાજુ લઈ છું, અહીંયા પ્લસ 10x છે, સામેની બાજુ આવે તો માઇનસ 10x, 9x અહીંયા પ્લસ 10x છે, અહીંયા આવી ગયા એટલે માઇનસ 10x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા પ્લસ 60 છે, પ્લસ 60 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા શું વધશે -60, 10x હતા એ આ બાજુ આવી ગયા, હવે 9x માઇનસ 10x એટલે 9xમાંથી -10x જાય તો -x પ્લસ 60 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -60. હવે અહીંયા પ્લસ 60 છે, હું સામેની બાજુ જવા દઉં તો -60 -x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એક તો ત્યાં -60 હતા જ અને સામેની બાજુ પ્લસ 60 હતા, એને પણ મેં આ બાજુ આવી દીધા તો -60. Therefore -x is greater than or equal to, અહીંયા -60 બે વખત છે, બે વખત -60 કે બંને વખત સરખ દો -120, કે આ બંનેનો શું છે કે -60 તો આપણને ખબર છે કે માઇનસ માઇનસ પ્લસ અને નિશાની માઇનસની, તો કે 60 ને 60 120 પર કેવાય 120 તો કે -120. હવે હું બંને બાજુ -x વડે ગુણાકાર કરી નાખું અથવા તો ભાગાકાર કર, તો -1 ગુણ્યા -x, પરંતુ આપણે ખબર છે કે ક્યારેય ઋણ સંખ્યા વડે આપણે ગુણાકાર કરીએ ત્યારે અસમતાની નિશાની હોય છે તે ઉલટાઈ જાય છે, તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હતા એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે, -1 ગુણ્યા -120, તો શું મળશે આપણને -1 ગુણ્યા -x એટલે +x થઈ જશે, -1 ગુણ્યા -x માઇનસ પ્લસ કે x થઈ ગયા, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા છે -1 ગુણ્યા -120 માઇનસ પ્લસ એટલે 120. તો આપણે શું મળ્યો કે એવા બધા x મળ્યા કે જે 120 છે એના કરતી નાના છે અથવા તો એના જેવડા જ છે, કેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે કે મિશ્ર અસમતા છે કે એનાથી નાના છે અથવા તો એના જેવડા છે, તો આપણે શું લખશું કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળશે આપણને કે એવી બધી સંખ્યાઓ જે 120થી નાની છે અથવા તો તેના જેવડી જ છે, એટલે -ઇન્ફાઇનાઇટ અનંતથી લઈને ક્યાં સુધી 120 સુધી. શું આપણે 120નો પણ સમાવેશ કરવાનો છે તો કે હા, અહીંયા શું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે સૌદુત અંતરાલ, કે આપણને કોના કેવી વાસ્તવિક સંખ્યા મળી કે એવી બધી વાસ્તવિક સંખ્યા x માટે કે અસમતા પેલી છે કે 1/2 બ્રેકેટમાં 3x/5 + 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/3 ગુણ્યા x - 3. આ અસમતા માટે આપણે એટલે બધા x મળ્યા કે બધી વાસ્તવિક સંખ્યા x માટે શું મળ્યું તો કે -ઇન્ફાઇનાઇટથી લઈ અને 120 સુધી કે બધી મળશે કે જે 120થી નાના હશે અથવા તો એના જેવડી છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 13.
આપણે શું આપ્યું છે દાખલા નંબર 13 માં કે 2 ગુણ્યા 2x વત્તા 3 ઓછા 10 એ નાના છે કોનાથી 6 ગુણ્યા x માઇનસ 2. તો આપણે શું મેળવવાનું છે કે આપણે એવી બધી વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવવાનો છે. આપેલી અસમતા શું આપેલી છે કે 2 ગુણ્યા 2x પ્લસ 3 ઓછા 10 લેસ ધેન 6 ગુણ્યા x માઇનસ 2. તો આપણે સોલ્વ કરીએ. શું આપેલું છે આપણને કે 2 ગુણ્યા 2x વત્તા 3 ઓછા 10 લેસ ધેન 6 ગુણ્યા x ઓછા 2. આપણને આ અસમતા આપેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 2 છે ધન સંખ્યા એ બ્રેકેટની બહાર છે, તો એ બંનેને 2x ને અને 3ને બંને જોડે ગુણાકાર કરશે. એવી જ રીતના અહીંયા 6 છે એ પણ બ્રેકેટની બહાર છે, તો એ પણ x અને -2 બંને વડે ગુણાકાર કરશે. તો આપણે જોઈએ therefore 2 ગુણ્યા 2x બ્રેકેટ ઓપન કરી નાખ્યો એટલે 2x ને પણ ગુણાકાર કરશે ને 2 ગુણ્યા 3 ઓછા 10 એમને લેસ ધેનની નિશાની એમને 6 ગુણ્યા x 6નો x જોડે પણ ગુણાકાર થશે -2 6 ગુણ્યા 2 6 2 જોડે પણ ગુણાકાર કરશે. તો શું મળશે આપણને કે 2 ગુણ્યા 2x એ 4x વત્તા 2 ગુણ્યા 3 એટલે 6 -10 ના -10 એમને લેસ ધેન 6 ગુણ્યા x એટલે 6x ઓછા 6 ગુણ્યા 2 એટલે 12. હવે આપણે જોઈએ અહીંયા કે 4x છે અને 6 ઓછા 10 છે, તો 6 માંથી 10 જાય તો -4. તો લખીએ આપણે કે 4x વત્તા 6 માંથી 10 ગયા એટલે -4 લેસ ધેન 6x ઓછા 12. આ હતા એમને. તો શું મળે આપણને 4x પ્લસ માઇનસ માઇનસ એટલે 4x -4 લેસ ધેન 6x -12. હવે આપણે જોઈ શકીએ કે એક્સવાળા પદો છે એ બંને અસમતાની બંને બાજુ છે, પરંતુ આપણે x માટે તો ઉકેલ મેળવવાનો છે. તો આપણે આ 6x છે એને સામેની બાજુ લઈ આવીએ. અહીંયા વત્તા 6x છે, સામેની બાજુ જશે તો ઓછા 6x. તો આપણે ચાલો આ 6x ને સામેની બાજુ લઈ આવીએ. તો 4x અહીંયા વત્તા 6x છે, આ બાજુ આવી ગયા તો ઓછા 6x ઓછા 4 ના ઓછા 4 એમને લેસ ધેનની નિશાની એમને 6x હતા એ સામેની બાજુ આવી ગયા, તો અહીંયા શું વધ્યું -12. therefore 4x માંથી 6x જાય તો -2x ઓછા 4 ના એમને લેસ ધેન -12. હવે આપણે આ બાજુ -4 છે, સામેની બાજુ જાય તો +4 એ ઓછા 2x એમને લેસ ધેન -12 વત્તા 4 -2x ના -2x એમને લેસ ધેનની નિશાની એમને -12 વત્તા 4 -12 વત્તા 4 એટલે -8. હવે આપણે બંને બાજુ -2 વડે ભાગાકાર કરશું તો જ આપણને અહીંયા x મળશે, અથવા તો અહીંયા -2 છે એ ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો -2 ભાગાકારમાં. -2x છેદમાં -2 લેસ ધેન -8 છેદમાં -2 કે બંને બાજુ -2 વડે ભાગતા આપણે બંને બાજુ -2 વડે ભાગાકાર કરી દો, કેમ કે અહીંયા -2 છે અને એને મારે દૂર કરવા છે. તો અહીંયા -2 કેન્સલ આઉટ થઈ જશે, તો શું વધશે આપણને -2 કેન્સલ આઉટ થઈ ગયા તો x વધશે. x લેસ ધેન અહીંયા -8 છે છેદમાં -2 છે, તો આવી રીતના લખી શકું 4 ગુણ્યા -2 કેન્સલ થઈ ગયા, તો શું વધ્યું કે 4. તો આપણે શું મળ્યો x માટે ઉકેલ કે એવી બધી વાસ્તવિક સંખ્યા x કે જેના માટે કે x છે એ 4 છે એનાથી નાની સંખ્યા છે, એટલે 3 આવી શકે, 2 આવી શકે, બધી ઋણ સંખ્યાઓ જઈ શકે, પરંતુ 4નો સમાવેશ થતો નથી. 4થી બધી નાની સંખ્યાઓ. તો આપણે શું લખશું
વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ તો શું મળશે આપણને? વાસ્તવિક સંખ્યા માટે કીધું એટલે આપણે અંતરાલમાં જ લખશું કે બધી અનંતથી લઈને ઋણ સંખ્યાઓને ક્યાં સુધી? તો કે 4 સુધી. પરંતુ આપણે 4નો સમાવેશ કરવાનો નથી કે ચુસ્ત અસમતા છે કે બધે એવા x કે બધી એવી વાસ્તવિક સંખ્યા x છે 4થી નાની છે કે -ઇન્ફાઇનાઇટથી લઈને 4 સુધી. થેન્ક યુ.